તો ભાવનગરમાં સગીરને વાહન આપતા વાલી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લગભગ 4 જેટલા સગીરોને પિતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। વિદ્યાર્થીઓ લાયસન્સ વગર સ્કૂલ કે કોલેજમાં વાહનો લઈ જતા હોવાનું સામે આવ્યું છે। અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે આ મામલે ડ્રાઈવ યોજી હતી અને જે સગીર બાળકોને પોતાના વાલીઓએ વાહનો આપ્યા હતા તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। જે રીતે આ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તેને લઈને જે સગીરો શાળા અને કોલેજ જવા માટે વાહનોનો ઉપયોગ કરતા હોય અને જે પિતાઓ દ્વારા તેમને વાહનો આપવામાં આવતા હોય તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 4 તેવા પિતાઓ કે જેમણે પોતાના સગીર બાળકોને વાહનો આપ્યા હતા તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય પિતાઓ માટે પણ એક દાખલો મૂકવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર આપણી સાથે જોડાયા છે। મયુર, વારંવાર અકસ્માતોની વણઝાર સામે આવતી હોય છે, એમાં આ સગીર જે બાળકો હોય છે તેમને પોતાના વાલીઓ દ્વારા વાહનો આપવામાં આવતા હોય છે, શું કાર્યવાહી હાથ ધરાઈ? છમલા ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેરમાં વારંવાર જે અકસ્માત બનવાના જે બનાવો બને છે તેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા એક છે તે ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં સગીર વયના જે બાળકો છે તે વાહનો ચલાવીને શાળા અને કોલેજે જતા હોય છે ત્યારે પોલીસ દ્વારા જે ડ્રાઈવ રાખવામાં આવી હતી અને એના કારણે 4 જેટલા વાહન ચાલકો જે સગીર છે તેમના પિતા સામે ગુનો નોંધવાની જે તજવીજ હાથ ધરવામાં આવી છે। ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથક ખાતે આજે 4 સગીર બાળકો છે તેમના પિતા સામે ફરિયાદ છે તે નોંધાઈ છે કે ત્યારે 4 સ્કૂટરો છે તેને મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ડિટેન છે તે કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે રીતે સગીર બાળકો જે છે તે ઝડપથી વાહન ચલાવતા હોય છે તેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે અને તેને લઈને હાલ હવે અકસ્માતો ન સર્જાય તે માટે તેને ટ્રાફિક પોલીસ એલર્ટ બની છે। જંગલા જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।